બસ પિન્સુ બસ. હે જય માતાજી બધા લોકોને. વેલકમ બેક ટુ માય અનધર વ્લોગ. તો ભાઈ હજી ઉઠ્યા જ છીએ અને અત્યારમાં ડાયરેક્ટ વિડીયો બનાવવાનો પર્પઝ એવો હતો કે અત્યારનો કંઈક વાતાવરણ એવું છે. હવે તમને બધા લોકોને ખબર હશે કે જ્યારે શિયાળાનું આગમન હોય ત્યારનો જે માહોલ હોય, હજી પ્રોપર શિયાળું બેઠું તો નથી પણ જે માહોલ હોય એની વાત કરીએ તો જોઈ લો ઉપર આમ એટલું તાકાતવાળું છે ને એટમોસ્ફિયર બન્યું હોય ને અત્યારે વાત ના પૂછો. આમ આપણને એમ થઈ જાય કે ચેર બેન નાખીને ટેરેસ ઉપર બેસી જાય કે આમ પાર્કિંગમાં બેસી જાય, મજા જ આવી રાખે એવો માહોલ. એ માહોલ તો સાઈડની વાત છે, પ્લસની અંદર જે આપણું ગાર્ડન છે જે તમે પાછળ નિહાળી રહ્યા છો એની અંદર પણ ગુલાબ આવવાના ચાલુ થઈ ગયા છે. આ હજી ઉઠ્યા છીએ એટલે આંખે જોઈ લો, હજી ઉઠ્યા હોય ને જે એટલે થોડું ઘણું સોજેલું લાગે આંખ બાખું. હું તમને જો પ્રોપર દેખાડું. જો આ જે છે એ આપણે તુલસી માતા છે, આ આપણા છે ગુલાબ, જે આપણું ગાર્ડન છે તેની અંદર જાજી બધી વસ્તુ છે આપણે ઉગાડેલી. પણ એમાં એવું છે કે આ બધાનું નોલેજ આપણી પાસે ન હોય, આ બધાનું નોલેજ હોય મમ્મી પાસે. કદાચ પીપળો પણ છે એવું કંઈક કહેતા હતા. પછી એક બે કંઈક ફ્રૂટના ઝાડ પણ છે, જો આવી રીતના કંઈક આની અંદર ઉગે, ખબર નથી પડતી શું છે. પછી પેલું અવળું કંઈક ફૂલ પણ છે. આવી તો જાજી બધી વસ્તુ એ ઉગે છે. એ બધાનું નોલેજ મમ્મી પાસે હોય, આપણી જોડે હોય નહીં આ બધી વસ્તુનું. એટલે આ પ્રોપર આખું તમને હું ગાર્ડન દેખાડતું. આપણું બહુ છે તો થોડુંક મોટું જ પ્રમાણમાં, પણ આ મેઇન દેખાડવાનું કારણ એ હતું કે જે અત્યારે રીતના હાલે છે, જો આખા પાંદે જ અલગ છે એટલે કંઈક હશે, હું હશે ખબર નહીં પણ છે તો ખરી, કંઈક તો છે, કંઈક વસ્તુ તો છે જે આપણને ખબર નથી પડતી પણ છે. એટલે એટલું માહોલ છે તાકાતવાળો કે વાત જ ના પૂછો. આ જો ગુલાબની કડિયું છે કે જ્યાં ગુલાબ આવશે. એ લોકો ફ્રેશ થઈ ગયા છીએ અને હવે જવાનું છે આપણે ગામમાં. એનું કારણ છે મેન કે એક પ્રશ્ન થઈ ગયો છે. એટલે બીજો કંઈ પ્રશ્ન નથી થયો, ખાલી એમાં એટલું છે કે આપણો એક મોબાઈલ છે જે બગડી ગયો છે. તો એ બગડેલ મોબાઈલને આપણે રિપેરિંગ કરવા માટે જવું પડશે, તો પિન્સુબેન રાતના મોબાઈલ જોઈ શકે, બરાબર ને? બાકી પિન્સુબેન છે એ અત્યારે અમારે મોબાઈલ વગર બચારા કંટાળી જાય, સાચી વાત ને બબુ? એટલે આવું બધું નાની મોટી વસ્તુ કરવાની છે. તો આપણે લોકો બસ પિન્સુ બસ. કેમ લોકો ટેણિયાઓને હાસવે? સમજાતું નથી મને. કા પિન્સુ? શું કરું? તમે લોકો જ મને કોમેન્ટ કરીને કહો, મારે કરવું તો કરવું શું? હાલો ભાઈ, હવે એક મિનિટ પિન્સુ કહી દઉં. તો એક મોબાઈલ આપણે બગડી ગયો છે ઘરનો, જે એ મોબાઈલને આપણે રિપેરિંગ કરવા માટે અત્યારે લઈ જવાનું છે. તો ચલો આપણે લોકો પહેલાં એ રિપેરિંગ કરવા માટે જઈએ અને રિએક્શન જો બેઠા બેઠા. તો ફાઇનલી આપણે ઘરની બહાર નીકળી ગયા છીએ. આ લાલ પરીને લઈ અને જે મોબાઈલ રિપેર કરવાનો હતો એ રિપેરિંગ કરવા માટે આપણે નીકળી ગયા છીએ. અત્યારે 3 વાતાવરણ એકસાથે ભેગા થાય છે એવું લાગે છે, કારણ કે અત્યારે ચોમાસા જેવું પણ માહોલ છે. લ્યો હવે શું કરવું, મગજમાંથી નીકળી ગયું હતું કે આપણે જે વસ્તુ કરવા જઈએ છીએ, મતલબ કે જે આપણે મોબાઈલને રિપેરિંગ કરવા જવાનો હતો એ મોબાઈલ જ લેતા આપણે ભૂલી ગયા હતા. તો આપણે બાઇકને પાછું યુટર્ન મારી અને પહેલાં તો એ મોબાઈલને લેશું અને પછી એને રિપેરિંગ કરવા માટે જઈશું. તો ભાઈ ફાઇનલી જોઈ લો, આપણે પાછા પહોંચી ગયા છીએ ઘર તરફ અને મોબાઈલ લેવાનો તો મોબાઈલ લઈ લીધો છે.
આ મોબાઈલને રિપેરિંગ કરવાનો હતો એના માટે. ચલો તો ભાઈ હવે પહેલાં તો આપણે જેટલું થાય એટલું વહેલું આ મોબાઈલ રિપેરિંગ કરવા માટે જઈએ. એનું કારણ છે કારણ કે એ કામ પત્યા પછી ઝાઝા બધા કામ છે અને મેઇન રીઝન તો એ કે જે મોબાઈલ છે એ રિપેરિંગ કરવા નાખશું એટલે વાર લાગશે ત્યાં. ચલો ભાઈ આપણે શોપે પહોંચી ગયા છીએ અને મોબાઈલ રિપેરિંગ કરવા માટે આપી દીધો છે. તો ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ પાછા ઘરે અને જે આપણે કામ કરવા ગયા હતા એ કામ આપણે થઈ ગયું છે. જે આ ઘરનો મોબાઈલ છે જેને રિપેરિંગ કરવાનો હતો તમે જોઈ શકો છો એની હાલત શું છે અત્યારે. આ રબર ભરાવેલા છે એટલે તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે આનું હવે કામકાજ છે. આમ જોવો આ ફોન નતો, બીજો ફોન હતો, આ તો ખાલી બંધ થઈ ગયેલો હતો. એ બીજો ફોન બીજા એ બીજો ફોનનો હે ને આપણે બીજો વિડીયો બનાવવાના છે. એ જે તમે તોડી નાખો હે એ જ ને. મારા મમ્મી તોડા, બેન તોડા. તો એમાં એવું છે કે આજના દિવસમાં જ 2 ગુડ ન્યૂઝ મને મળેલી છે. તો હવે એ બીજી ગુડ ન્યૂઝ હું તમને કાલના દિવસમાં કહી, કારણ કે એનું મેઇન તકલીફ એ છે કે જે વસ્તુ જે મોબાઈલ તૂટી ગયો છે, લોક ખોલજો ને મામા. હજી એક મોબાઈલ જે તૂટી ગયો અત્યારની બેટાને એ મોબાઈલ છે જે અત્યારે અવેલેબલ અહીંયા નથી કારણ કે બારોબાર જગ્યાએ મોકલો છે એનું ચેકિંગ કરવા માટેનું. એટલે એ આવશે એટલે હું પાછો એનો પણ વિડીયો બનાવીને તમને મોકલી જ આપીશ. તો ફાઇનલી આપણે આ જે મોબાઈલ છે એ બધા આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે અને હવે આપણે આજનું કામ બધું પૂરું કરી અને હવે આપણે મળીએ પાછા કાલના બ્લોગની અંદર. કેવી મસ્તી કરું છું. તું છોડી